જમાનો ટેકનોલોજીનો છે. વહી ખાતાથી લઈને બધા જ વહીવટ કાં તો કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાં આવી ગયા છે. પણ ચોપડા પૂજનનું અનેરું મહત્વ છે ને આજે પણ વેપારીઓએ એ પરંપરા જાળવી રાખી છે. અને અમદાવાદમાં આજે પણ વેપારીઓ ચોપડા ખરીદવા માટે બજારમાં નીકળ્યા હતા. ચોપડા વિતરણ આપણા દ્વારા કરવામાં આવે છે. વેપારીઓ માટે પણ આ કેટલું મહત્વનું દિવસ ગણવામાં આવતો. આ દિવાળીના દિવસે ખાસ તો ચોપડા પૂજન અને ચોપડા ખરીદવાની પરંપરા છે. કમ્પ્યુટરના યુગમાં પણ આ ચોપડા લોકો ખરીદે છે, એનું પૂજન કરે છે. એનું લક્ષ્મી આ ચોપડા દ્વારા જ આવે છે. જ્યારથી કોમ્પ્યુટર આવ્યું અને ચોપડા પૂજન લોકોએ ઘણાએ બંધ પણ કર્યું, ત્યારે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર બે ખતમ થઈ ગયા છે. હવે પાછું રિવર્સ અત્યારનો યુવાન વર્ગ પણ આ ચોપડા લે છે અને ચોપડા પૂજન કરે છે. સવારના 6:30 વાગ્યાથી ચોપડાનું મુહૂર્ત છે. 4:30 થી 7:30 સુધીનું બીજું મુહૂર્ત છે. એમાં ઘસારો રહેવાની શક્યતા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.